હેલો રીડર્સ, 13 ફેબ્રુઆરી 2016નો અભિયાનનો અંક લઈને અમે આવી ગયા છીએ. મિત્રો, આ વખતના અભિયાનમાં અમે એક્સક્લુઝિવ સ્ટોરી લઈને આવ્યા છીએ. તમે લોકો છેલ્લા થોડા દિવસોથી જોતા હશો કે નિર્જા પિક્ચર આવી રહી છે. રામ માધવાણી દિગ્દર્શિત, સોનમ કપૂર અભિનીત નિર્જા નામની મૂવી આવી રહી છે. આ નિર્જા મૂવી છે એ પેન એમ 73 નામની એરલાઇનને 29 વર્ષ પહેલાં હાઈજેક કરી દેવામાં આવી હતી. એ હાઈજેકની આખી સ્ટોરી છે. મિત્રો, બહુ ઓછા લોકોને ખબર છે કે આ પ્લેનમાં અમુક ગુજરાતીઓ પણ પ્રવાસ કરતા હતા. આ ગુજરાતીઓ અમદાવાદના હતા. આ ગુજરાતીઓની એ સમયની શું વેદના હતી, એ સમયની શું વાત હતી, એ વિશેની કવર સ્ટોરી અમે આપના માટે લઈને આવ્યા છીએ. આતંકવાદીઓએ નિર્જાના માથે ગન રાખી ત્યારે આ મુસાફરોની માથે શું વીતી હશે, નિર્જાએ કેવી રીતે એક એક વ્યક્તિના જીવ બચાવ્યા, એ વિશેની ડિટેલ સ્ટોરી લઈને આવ્યા છીએ. આમાં અમારા પ્રતિનિધિએ મુંબઈથી રામ માધવાણી સાથે વાત કરી છે, સોનમ કપૂર સાથે વાત કરી છે. અમારા આ કવર સ્ટોરીના જે રિપોર્ટર છે ચિંતન રાવલ, એણે નિર્જાના મોટા ભાઈ અનિશ ભનોટ સાથે ચંદીગઢ વાત કરી છે. તો આ અનેક પાસાઓને લઈને એક રૂવાડા ઊભા થઈ જાય અને દિલ દ્રવી ઉઠે એવી એક કવર સ્ટોરી આ વખતે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ વખતના અભિયાનમાં બીજી અનેક અવનવી સ્ટોરીઝ છે. એમાં એક બે સ્ટોરીઝની વાત કરું તો શનિ શિંગણાપુરમાં સ્ત્રીઓએ દર્શન કરવા જવા કે નહીં, પૂજા કરવા જવી કે નહીં, એનો વિવાદ ચાલી રહ્યો છે. તો એ ભૂમાતા બ્રિગેડ છે એના વડાની મુલાકાત છે. સાથોસાથ ગુજરાતમાં શનિ મંદિરની શું હાલત છે, શનિ મંદિરમાં સ્ત્રીઓને જવા દેવામાં આવે છે કે નહીં, એ વિશેની સ્ટોરી છે. થોડાક સમય પહેલાં અનામત આંદોલન અને ઓબીસી નેતા, આ બંનેનો વાત અને વિવાદ ચાલ્યો હતો. તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની વિગતે મુલાકાત છે. સાથોસાથ આ વખતના અભિયાનમાં અમે સુરતની એક સ્ટોરી લઈને આવ્યા છીએ. સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા થોડાક વખતથી મંદીનો માહોલ છે. સૌરાષ્ટ્ર અને બીજા ગામોમાંથી સુરત રોજીરોટી મેળવવા માટે આવેલા લોકો એની નોકરી ગુમાવી રહ્યા છે. પેટનો ખાડો પૂરો કરવા માટે આ જે કારીગરો છે, રત્ન કલાકારો છે, સિક્યુરિટી ગાર્ડ્સ બની રહ્યા છે. તો આ અને આવી અનેક અવનવી માહિતીનો ખજાનો પંચામૃત, અમેરિકાના ખતખબર, ભાવિને ભીતરમાં, તિકડમ, વિચારોની વેબસાઇટ અને નવલકથા મુખ્યમંત્રીનું નવું અને રસપ્રદ પ્રકરણ, આ બધું વાંચીને તમે અમને ચોક્કસથી જણાવો કે આ વખતનું અભિયાન તમને કેવું લાગ્યું, અને એક્સક્લુઝિવ સ્ટોરી વિશે વાંચી અને અમને અભિપ્રાય આપવાનું બિલકુલ ના ચૂકશો.